પંચાયતી રાજ્ય હોય કે સરકાર, બે પાંખ હોય છે ગાડાના બે પૈડાની જેમ, એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને બીજા વહીવટી પાંખ એટલે કે અધિકારીઓ. પણ આ બંને વચ્ચે ક્યાંક મનમેળ ન હોય ને ખટરાગ હોય ને ત્યારે વાસણ ખખડતા જ નથી. એ પૈડાના બોલ બેરિંગ છે ને એ પણ ખરાબ થવા લાગે છે એટલે વહીવટ પણ ખરાબ થાય છે. અનેક એવા કિસ્સા સામે આવે છે જ્યાં સ્પષ્ટ દેખાય છે કે નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સંઘર્ષ થાય છે, ઘર્ષણ થાય છે, જાહેરમાં તૂતુ મેમે થાય છે. બોર્ડ મિટિંગ, જાહેર જનરલ સભામાં આવું થાય છે. વડોદરાનો ગઈકાલનો જ કિસ્સો આપ જોઈ શકશો ફૂલ સ્ક્રીન. વડોદરાના અંદર સામાન્ય સભા હતી. ભાજપના કાઉન્સિલર આશીષ જોશી અને મનપા કમિશનર દિલીપ રાણા વચ્ચે તૂતુ મેમે થઈ. આશીષ જોશીએ તેમના વિસ્તારમાં વિકાસના કામ ન થતા હોવાનો આરોપ લગાવ્યો. વોર્ડ નંબર 15માં વરસાદી મહાનાળાનું કામ છેલ્લા 3 વર્ષથી ખોરંભે ચડ્યાઓની રજૂઆત કરી. મનપા કમિશનર અકળાયા. આ બાબતે બંને સીએમ સુધી રજૂઆત કરી છે એવું કહ્યું. ભૂખી કાંસની કામગીરીને ઉબાળો થયો. કોંગ્રેસ કોર્પોરેટરે પણ ઉગ્ર વિરોધ કર્યો. ઓડિયો સાથે સાંભળી લેજો એટલે ખબર પડશે કેવી તૂતુ મેમે થાય. આ તો મહાનગરપાલિકા થઈને. મહાનગરપાલિકા જેવું જિલ્લા પંચાયતોમાં થાય છે. અરવલ્લી જિલ્લા પંચાયતની વાત કરી લઉં તો અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્યોએ ડીડીઓ સામે મોરચો માંડ્યો. ડીડીઓ મનસ્વી વર્તન વહીવટકર્તાઓનો આરોપ લગાવ્યો, જેથી પ્રમુખ અને ઉપપ્રમુખે ચીમકી ઉચ્ચારી કે તમામ મિટિંગોનો બહિષ્કાર કરીશું. તો બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવાની આ સ્થિતિ છે. અરવલ્લી બાદ વાત જૂનાગઢ જિલ્લાની કરી લઈએ. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પણ આ પ્રકારનો ખટરાક જોવા મળ્યો. બજેટની સામાન્ય સભા મળેલી, જેમાં પહેલી હરોળમાં બેસવાની નારાજગી જોવા મળી. જિલ્લા પંચાયતના સભ્યો અને ડેપ્યુટી ડીઓ વચ્ચે ખટરાક થયો. નારાજગી જોવા મળતા જ સભા શરૂ થઈ ન શકી. સભ્યોએ વોકઆઉટ કર્યું અને ફરીથી હવે સભા બોલાવવામાં આવશે. અનેક ઠેકાણે આ સ્થિતિ સર્જાય છે. શાસક વિપક્ષની વચ્ચે તો માની શકાય, પણ અધિકારીઓની સાથે શાસક પક્ષના જ પદાધિકારીઓનો આ પ્રકારનો સંઘર્ષ કેમ? ચર્ચા જરૂરી છે. સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય છે. એચ.એસ. પટેલ સાહેબ પૂર્વ આઈએસ અધિકારી છે, ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે, કમિશનર પણ રહી ચૂક્યા છે, લાંબો એમનો વહીવટી અનુભવ પણ છે. અમીબેન રાવત કોંગ્રેસના નેતા છે ને કાલે બોર્ડ મિટિંગના એ જે તૂતુ મેમેની જે મેચ રમાતી હતી આઈપીએલ કરતો પણ ફાસ્ટ, એના સાક્ષી પણ છે. કદાચ પિંક ડ્રેસમાં બેન આપ દેખાતા ફૂલ સ્ક્રીન દ્રશ્યોમાં જુઓ તો અદ્ભુત મેચ હતી. અદ્ભુત. આ સ્થિતિ કેમ તમારા બોર્ડની અંદર? મને તો એ જ ખબર ના પડી કે પેલા ઊભા થઈને બોલતા હતા એ વિપક્ષના છે કે નહીં. તમારા વિપક્ષના પેલા નેતા પાછા ભાથુજી કોણ એ એમને સમજાવતા હતા. એટલે મને સમજ જ ના પડી છે શું આ કુસ્તી કેમ રમાવા લાગી? રોનકભાઈ, સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે જે બી જનરલ બોર્ડમાં કાલે પિક્ચર કે જે સીન ક્રિએટ થયો એવું કોઈ બી જનરલ બોર્ડમાં થવું ના જોઈએ. રજૂઆત કરનારને સાંભળનારે બંને પોતાની શિસ્ત જાળવવી જોઈએ. એક સભાનું ડેકોરમ હોય એ મેન્ટેન થવું જોઈએ. પણ આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે આપ જોશો તો અત્યારે સમગ્ર ગુજરાતમાં જે રીતના વહીવટી અધિકારીઓ છે એ ડાયરેક્ટ જ ગાંધીનગર સાથે ડીલ કરતા હોય છે, ડાયરેક્ટ જ સીએમ સાથે ડીલ કરતા હોય છે. એટલે વચ્ચે એમની સાથે જ્યારે ગાંધીનગરથી ડાયરેક્ટ જ લાયઝનિંગ થતું હોય અને તમામ ડિસિઝન્સ ગાંધીનગર સાથે અધિકારીઓ લેતા હોય ત્યારે ક્યાંક ચૂંટાયેલી પાક નેગ્લેક્ટેડ ફીલ કરતી હોય છે ને એમનો વહીવટ પર પકડ બી નથી. સેકન્ડલી તમે જોશો તો જે રીતના દર 5 વર્ષે જે લોકો ચૂંટાઈને આવે છે, સિમ્બલ પણ ચૂંટાઈને આવે છે, એમની પર
વહીવટનો અનુભવ ને પકડ નથી હોતી અને એમને ખબર છે કે 5 વર્ષ પછી હવે ફરી ટિકિટ મળવાની નથી, તો કોઈ બી જાતનું વર્તન કરે છે કારણ કે એમના કામ નથી થતા એવું તેમને ભાસ થતો હોય છે કે ક્યાંક કામ અટવાયેલા છે. હું પૂછવા માંગુ છું કે વડોદરા શહેરમાં જ્યારે આખીને આખી વિશ્વામિત્રી નદી પુરાઈ ગઈ, એના કાંસો પુરાઈ ગયા, એના નદીના ઝોન ફેર થયા, ત્યાં સુધી સમગ્ર શાસક પક્ષના લોકો કેમ ચૂપ હતા? હવે અચાનક જ્યારે પૂરની પરિસ્થિતિમાં એમની આજુબાજુના વિસ્તારો ડૂબી ગયા, હવે ચૂંટણીનું વર્ષ છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે હવે લોકોની સામે અમને દેખાવો બી કરવો પડશે કે અમારા વિસ્તારના કામ થતા નથી અને થવા જોઈએ. એક વખત જ્યારે આશીષભાઈએ તેમની રજૂઆત કરી તો સામે અધિકારી જવાબ આપતા હતા, તે જવાબ શાંતિથી સાંભળવાની બી જરૂર હતી, પણ ક્યાં ખુશાતુસી એ રીતની થઈ. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે આ જે ઝઘડો છે ફક્ત કામનો નથી, પણ ભાગ બટાઈના ઝઘડા વધારે થતા હોય છે. જે રીતના ઈગો ક્લેશ અન્ય નગરપાલિકાઓમાં બી આપે બતાવ્યા કે આગળ કોણ હરોળમાં બેસશે, એટલે પાર્ટીની આંતરિક લડાઈ બી હવે સભાગૃહ જાણે એમનો આંતરિક લડાઈનો અડ્ડાનો એક અખાડો બની ગયો હોય એ રીતનું વર્તન શાસક પક્ષ કરતા હોય છે અને આને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ રીતનું વર્તન થવું ના જોઈએ. અધિકારીનું માન સન્માન જળવાય, એટ ધ સેમ ટાઈમ તમામ સભાસદોનું બી માન સન્માન જળવાવું જોઈએ અને જે કામો છે ત્યારે જ સારી રીતે થાય જ્યારે ચૂંટાયેલી પાક અને વહીવટી પાકની વચ્ચે સમન્વય હોય. બિલકુલ. એચ.એસ. પટેલ સાહેબ ત્યાં બેઠા છે. એચ.એસ. પટેલ સાહેબ સાથે 5 વર્ષ 2.5 વર્ષ એ મ્યુનિસિપલ કાઉન્સિલર હતા, ત્યારે હું એક સભાસદ હતી ને અમે અનેક ઇસ્યુ પર આર્ગ્યુ કર્યું છે, પણ કોઈ દિવસ આ રીતના અમારા ઝઘડા નથી થતા કે આમને સામને એકબીજાની ઉપર આવા આક્ષેપો કરવા. જી જી બેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ચાવડા સાહેબ, આ તો સ્થિતિ એવી થઈ, આ બેનની વાત ઉપરથી મને એવું લાગ્યું 2 ટીમ રમતી હોય ને એમાં વિપક્ષની ટીમ જ નથી, મોટાભાગના ખેલાડી તમારા જ થઈ ગયા, એટલે હું પહેલી બેટિંગ લઉં એના જ આ ઝઘડા શરૂ થઈ ગયા. અને હાલત આ વિપક્ષના કોર્પોરેટરો તો એવી થઈ ગઈ કે એ દર્શક માત્ર થઈ ગયા અને એમ્પાયરને રેફરી જોડે તમારા કોર્પોરેટરો ઝઘડવા લાગ્યા. નગરસેવકો, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના સભ્યો, આ પણ તો યોગ્ય નહીં. આપ પણ તો અધિકારી રહી ચૂક્યા છો ને, અધિકારીનું પણ એક માન સન્માન હોવું જોઈએ. અને ક્યાંક એવું તો નથી ને આ બધા નવા નિશાળિયા છે, વહીવટી સમજ નથી. હું ફરીથી કહું છું, એટલે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. કમસે કમ તમારે તો એક સેશન તો રાખો કે અધિકારીઓ સાથે સંકલન કેવી રીતે કરાય. તમે નેતૃત્વ કરો, તમારા જેવા તમારા પક્ષની અંદર ધારાસભ્ય પણ છે, એમ.એસ. પટેલ જેવા પૂર્વ આઈએએસ પક્ષમાં પણ છે, આવું કંઈક તો ગોઠવો. જી ચાવડા સાહેબ. રોનકભાઈ, લોકશાહીમાં 3 ટાયર સિસ્ટમ છે. સંસદ છે, વિધાનસભા છે અને સ્થાનિક સ્વરાજ્યના સત્તાધારીઓ છે. સ્થાનિક સ્વરાજમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત આવે, નગરપાલિકા અને મહાનગરપાલિકા આવે. ગુજરાત રાજ્યમાં 225 જેટલી નગરપાલિકાઓ છે, અનેક તાલુકા પંચાયતો છે, અનેક જિલ્લા પંચાયતો છે, અનેક મહાનગરપાલિકાઓ છે ને કોર્પોરેશનો છે. અનેક લોકો ચૂંટાઈને આવે છે. આ બધા જ લોકોને પોતપોતાના કાયદાના બંધારણ પ્રમાણે કામ કરવાનું હોય છે અને પ્રથમ તો બધા સેવક છે એમ સમજીને ચાલે તો આવો કોઈ ઝઘડો થતો નથી. હું જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ રહ્યો છું મહેસાણા જિલ્લામાં અને એ જ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને કારોબારી સમિતિનો ચેરમેન પણ રહ્યો છું અને ત્યાં એ જ જિલ્લામાં અત્યારે ધારાસભ્ય પણ છું. બધી જ પ્રકારની વહીવટી સત્તાઓ અને હાલ પદાધિકારી તરીકેની સત્તાઓ હું જોઈ રહ્યો છું. પરંતુ બધાના ભાવમાં જે માન્ય પ્રધાનમંત્રી શ્રી, માન્ય રાજ્ય સરકાર અને ચૂંટાયેલા ધારાસભ્યો અને ચૂંટાયેલા સંસદ સભ્યો માટે જે પ્રમાણે સાદગી અજમાવી છે અને કહ્યું છે કે આપણે સેવકો છીએ, રાજ્ય સેવક છીએ, પ્રધાન સેવક છીએ, બધા અધિકારીઓ પણ રાજ્યના સેવકો છે. વાસ્તવમાં જે વ્યક્તિ સેવકો હોવા છતાં પોતે સત્તાધિકારી છે અને સર્વસ્વ છે એવું સમજે છે, ત્યાં થોડા ઘણા ઝઘડા થતા હોય છે. ધારો કે અરવલ્લીની આપે વાત કરી કે ડીડીઓ મનસ્વી વર્તન કરે છે અને માનતા નથી, પણ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડી સામાન્ય સભામાં જે ઠરાવ થાય એ સામાન્ય સભા અને ડીડીઓના સચિવ તરીકે જિલ્લા વિકાસ અધિકારી કામ કરે છે. એ કામ ન કરે તો બીજા 3 મહિના પછી અથવા ખાસ સામાન્ય સભા બોલાવીને એના વિરુદ્ધ ઠરાવ પસાર કરી શકાય છે. એના માટે ઝઘડવાની કે તું કે હું કરવાની જરૂર નથી. અને દરેક જિલ્લા પંચાયત અને દરેક નગરપાલિકા કે નગર પંચાયતમાં કે ગ્રામ પંચાયતમાં
કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, આરોગ્ય સમિતિ, મોટર ટ્રાન્સપોર્ટની સમિતિ, આ ચૂંટાયેલા સેવકોની સમિતિઓ હોય છે, તાલુકા પંચાયતના ચૂંટાયેલા કે જિલ્લા પંચાયતના લોકોની સમિતિઓ હોય છે, એમને જ ઠરાવ કરવાનો હોય છે રાજ્ય સરકારના નિયમોની મર્યાદામાં, અને એમને જ અમલ કરાવવાનો હોય છે. હવે આ અમલ અધિકારી ન કરતા હોય તો તમારી સામાન્ય સભા કે તમારી સમિતિની સભા મળે ત્યારે એમાં ઠરાવ કરવાના હોય છે અને અમલ કરાવવાનો હોય છે, કારણ કે અમલીકારી અધિકારીઓ છે, સચિવો છે જે તે સમિતિના. એના માટે સામાન્ય સભામાં ઊભા થઈને બોલવું પડે, ગાળાગાળી કરવી પડે એવું કંઈ હોતું નથી. અને આટલા બધા ચૂંટાયેલા, હજારોની સંખ્યામાં ચૂંટાયેલા સભ્યોમાંથી ક્યાંક દરેક જગ્યાએ 1% ચૂંટાયેલી પાંખમાંથી આવા જે નવા હોય, ન સમજવું હોય એ બોલતા હોય છે. અને અધિકારીએ તો ઊભા થઈને તૂતુમાં પડવાનું જ નથી. જે બોડી ચાલતી હોય, જે સામાન્ય સભા ચાલતી હોય એમાં કમિશનરની સાથે ચેરમેન તરીકે, અધ્યક્ષ તરીકે તો ચૂંટાયેલા પ્રતિનિધિ મેયર બેઠા જ હશે. તો એના સભ્યને શાંત રાખવાનું કે સાંભળવાનું અને થારે પાડવાનું કામ એનું છે. અધિકારી ઊભા થઈને શાના માટે ઊભા થવું પડે, શાના માટે તૂતું કરવું પડે? એ તો સચિવ છે, જે ઠરાવ થાય એ લખવાનો છે, ન થાય તો વાંધો નથી. બહુ એવું લાગે કે તોફાન તેવું થાય એવું છે અથવા તો સભા કાબુ બહાર છે તો મેયર એને સ્થગિત કરી શકે છે, એની તારીખ બીજી આપી શકે છે, કલાક માટે સ્થગિત કરી શકે છે. એટલે અધિકારીઓએ પણ પોતાની મર્યાદામાં રહેવાનું છે, પોતે સેવક છે એમ સમજવાનું છે. અને રાજ્યના ચૂંટાયેલા બધા લોકોએ પણ પોતે સેવક છે એમ સમજવાનું છે. અને ન સમજે તો આપ જેવી ચોથી જાગીર બેઠી છે, તમે એને ખુલ્લા પાડી શકશો, તમે એને કહી શકશો. આજે હું તો બોલીશમાં તમે જે મુદ્દો લઈને આવ્યા છો એ બહુ સરાહનીય છે કે આવા 1-2% લોકો પણ કાયદાની મર્યાદામાં ન રહેતા હોય તો પ્રજા સમક્ષ ખુલ્લા પડે છે. અને પ્રજા એને બીજી વખતે ચૂંટે પણ નહીં, અને જે તે પાર્ટી પણ બીજી વખતે એને ટિકિટ આપતા, મેન્ડેટ આપતા 100% વિચાર કરે. એટલે આજે આપણે જે આ મુદ્દો લઈને આવ્યો તેને અભિનંદન આપું છું. અને દરેક વ્યક્તિએ ચૂંટાયેલી પ્રતિનિધિ કે સર્વિસ કરતા અધિકારીઓ કે કર્મચારીઓ આ બધા રાજ્યના સેવકો છે ને, પ્રજા માટે કામ કરવાનું છે, એ માનસિકતા લઈને બેસે તો આવું કોઈ કાર્યવાહી થાય એવું મને લાગતું નથી. ચાવડા સાહેબ, હું બી આશા રાખું કે દરેક જનપ્રતિનિધિ ચાવડા સાહેબ જેટલો શાલીન હોય, દરેક અધિકારી ચાવડા સાહેબે કેવી રીતે અધિકારી તરીકે ફરજ બજાવીને એ પણ જોઈ લે ને તો આ બે પૈડા ઓટોમેટિક ચાલવા લાગશે અને મારા ક્યારેય એવા વિડીયો ટેલિકાસ્ટ નહીં કરવા પડે. હું પણ ખુશી ખુશી આ ટેલિકાસ્ટ નથી કરતો, કારણ કે હું આ જ પ્રદેશનો, આ જ લોકશાહીવાળા દેશનો દીકરો છું. મને પણ દર થાય છે આ જોઈને. પણ આપનો ખૂબ ખૂબ આપણને થોડી ઘણી આશા અને અપેક્ષા એટલે છે કે તમારા જેવા અધિકારીઓ રાજનીતિમાં છે અને મને પાક્કો ભરોસો છે જ્યારે જ્યારે તમને મોકો મળશે ને આ સિસ્ટમ સુધારશું. આપનો ખૂબ ખૂબ આભાર. પટેલ સાહેબ મારી સાથે જોડાયા. પટેલ સાહેબ, પહેલેથી આવું ચાલતું હતું કે હમણાં આવું થવા લાગ્યું? રોનકભાઈ, તમે જે ઇસ્યુ લીધો છે એ ઇસ્યુ ખરેખર તો સીજે ચાવડા, માનનીય સીજે ચાવડાજીએ થોડોક એક્સપ્લેન કર્યો છે. એ અત્યારે બંને ભૂમિકામાંથી પસાર થયા છે એટલે એમને થોડોક વિશેષ ખ્યાલ છે. પરંતુ મારે પ્રકાશ એ પાડવો છે કે બંધારણમાં 3 વિંગ છે: લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી. હવે જેમ સીજે ચાવડાજીએ કહ્યું એ પ્રમાણે કે જે 73 અને 74 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ પછી આપણી જે 3 ટાયર સિસ્ટમ છે પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટીની, એમાં ઇકો પડે એમાં જે બેઝિકલી જે સત્તાની વહેંચણી છે એમાં જે ક્લેશ થાય છે એના કારણો એ છે કે ખરેખર તો there is a clear division of powers. દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની વાત જો કરીએ તો એમાં જનરલ બોર્ડ, સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ કમિશનર છે. આ બરોડાનો જે કિસ્સો છે એ મેં પહેલી વાર એવું જોયું કે વરવા દ્રશ્યો છે. થોડુંક વડોદરામાં જે પોલિટિકલ વિંગ જે છે એ જે ખરેખર તો જે પ્રશ્ન રજૂ કર્યો એ ખરેખર તો સભા સંચાલનના નિયમો છે. સભા સંચાલનના નિયમો પ્રમાણે મેયરશ્રીએ આ સભાનું સંચાલન કરવાનું હોય છે. અને ખરેખર તો જે વિધાનસભામાં જેમ
આપણે 0 અવર્સ છે, એમ મેજોરિટી સમગ્ર સભામાં એવું છે કે ખરેખર તો એમણે પહેલાં પ્રશ્નો રજૂ કરવાના હોય છે, પણ ખરેખર તો ત્યાં જે પદ્ધતિસરનું કામ એજન્ડા પ્રમાણે ચાલવું જોઈએ એ તો ચાલતું જ નથી. ત્યાં 0 અવર્સમાં ગમે તે રીતે ગમે તે મુદ્દો કરીને, અને રોનકભાઈ હું તમને કહું, અત્યારે જે આ કાઉન્સિલર કે સમગ્ર સભા જે છે ને, એ લોકોનું ધ્યાન વધારે મીડિયા અટેન્શન પર લાવવાનું છે. આ મારો અનુભવ છે અને એ સાચું છે. એટલે મારું એઝ એ સિવિલ સર્વન્ટ હું ખરેખર બ્યુરોક્રસીની ફેવર કરતો જ નથી, પણ મારું શું કહેવું છે કે જો આ પ્રશ્ન આ કક્ષાએ ગયો ત્યાં સુધી મ્યુનિસિપલ કમિશનરે એને એડ્રેસ કરવો જોઈતો હતો. મને એવું લાગે છે કે એની જે જેમ જિલ્લા પંચાયતમાં, જેમ સાબરકાંઠા જિલ્લા પંચાયતનો પ્રશ્ન ઊભો થયો, તમે જુનાગઢનો પ્રશ્ન ઊભો થયો, આવો અનેક મ્યુનિસિપાલિટીઓના પણ આવા જ પ્રશ્નો છે. એટલે રોનકભાઈ, જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે અમે 1998માં આ કાઉન્સિલર, દરેક મ્યુનિસિપલ કાઉન્સિલ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કાઉન્સિલરોને અમે તાલીમ આપી હતી કે કઈ રીતે પ્રશ્નો રજૂ કરવા, વહીવટી પાંખની શું જવાબદારી છે, ચૂંટાયેલી પાંખની શું જવાબદારી છે, પ્રજાના પ્રશ્નો કઈ રીતે એડ્રેસ કરવા, આ બધી બાબતોની મને એમ લાગે છે કે તાલીમ આપવાની જરૂર છે. અને વહીવટી પાંખે પણ જ્યારે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનમાં જે લોકોના પ્રશ્નો સ્પર્શે છે એને ખરેખર તો પ્રાયોરિટીમાં એડ્રેસ કરવા જોઈએ. અને સમગ્ર સભામાં શિસ્ત તો જળવાવી જોઈએ, એટલા માટે કે મ્યુનિસિપલ કમિશનર ઇઝ ઓલ્સો એ સ્ટેચ્યુટરી ઓથોરિટી. સેમ વે જિલ્લા પંચાયતમાં જે ઇસ્યુ ઊભા થાય છે એ ખરેખર તો રોનકભાઈ, હું તમને જણાવું કે 80% કામ તો ડીડીઓનું ફક્ત બદલી અને મહેકમના રિલેટેડ જ છે. ખરેખર તો એમાં જે હસ્તક્ષેપ છે એ હસ્તક્ષેપ ઘટાડે તો મને એમ લાગે છે કે ઘણા બધા કન્ફ્લિક્ટ ઓછા થાય. એટલે જે રીતે અત્યારે સ્થિતિ દિન પ્રતિદિન આવી થતી જાય છે, તો મને એવું લાગે છે કે રાજ્ય કક્ષાએ કોઈક મોટી સ્પીપામાં કે બીજી કોઈક જગ્યાએ એક તાલીમ વર્ગો રાખી અને ગાઈડિંગ પ્રિન્સિપલ એડમિનિસ્ટ્રેશન અને ચૂંટાયેલી પાંખ માટે આ ખરેખર ઘડવા જોઈએ. નહીં તો મને એમ લાગે છે કે વહીવટી તંત્રની દિન પ્રતિદિન ડિમોરલાઇઝેશન થઈ રહ્યું છે. એટલે ખરેખર કાઉન્સિલરનો રોલ, ઇવન મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનનો રોલ, જિલ્લા પંચાયતના પ્રમુખનો રોલ અને સભ્યોનો રોલ, અને સેમ વે મ્યુનિસિપાલિટીમાં, તો મને એમ લાગે છે કે આ જે સ્થિતિ છે એનું નિવારણ થઈ શકે. પટેલ સાહેબ આપનો, રોનકભાઈ, પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ટેકનિકલ કદાચ ક્ષતિ હતી, આપને ઇકો આવતો હતો, એ બદલ માફ કરજો. ખેર, એ હકીકત છે, વર્તન બંને તરફે શાલીન હોવું જરૂરી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓનું હોય કે અધિકારીઓનું, આ વર્તનથી સારો સંદેશ નથી જતો. આ પ્રકારનું બોર્ડ મિટિંગમાં વર્તન થાય છે ત્યારે કામમાં ખલેલ પહોંચે છે, અને જનતાના કામ માટે, શહેરના કામ માટે, નગરના કામ માટે, મહાનગરના કામ માટે બોર્ડ મિટિંગ થતી હોય છે, જિલ્લાના કામ માટે બોર્ડ મિટિંગ થતી હોય છે. મહેરબાની કરીને આને ક્રિકેટનું મેદાન ના બનાવશો, અને બનાવો છો તો એટલું સમજજો, તમને 5 વર્ષ માટે મોકલ્યા છે. 5 દિવસની ટેસ્ટ મેચ હોય ને, બેટ્સમેન સાચવીને રમે. આ T20 નથી. અને આવું જ કરશો ને, ઘેર બેસશો. અને ફરીથી કહીશ, જે HS પટેલ કહી રહ્યા હતા એ પ્રકારે હવે સમય આવી ગયો છે. બંને તરફી વર્તન કેવું હોવું જોઈએ એની વિધિવત ઓફિશિયલ ટ્રેનિંગ આપવી જરૂરી છે. અને ટ્રેનિંગ માટે કોઈએ કાશ્મીર જોવા જવાની જરૂર નથી, ત્યાં ડેલિગેશન લઈને જવાની જરૂર નથી. સ્પીપાના અધિકારીઓ અને જૂના રાજનેતાઓ, CJ ચાવડા જેવા નેતાઓ કે જે અધિકારી પણ રહી ચૂક્યા છે, એ તમારા ત્યાં આવીને આપશે ને ટ્રેનિંગ. બહુ થઈ ગયું, અમે ધન્ય થઈ જઈશું.